કોમી એકતાના પ્રતીક સમાન ઉપલા દાતારના ઉર્ષની ઉજવણીની થઈ ગઈ છે શરૂઆત। ઉર્ષના પ્રથમ દિવસે સંદલની વિધિ યોજાઈ। આ વિધિ ભક્તો માટે બની રહે છે ખાસ, કેમ કે આ વિધિમાં વર્ષમાં માત્ર એકવાર દાતાર બાપુના આભૂષણોને ગુફામાંથી બહાર કાઢવામાં આવે છે અને તેના પર ચંદન અને ગુલાબ જળથી અભિષેક કરવામાં આવે છે। અભિષેક બાદ આ અમૂલ્ય આભૂષણોને ભક્તોના દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવે છે। ખાસ કરીને આ આભૂષણોમાં યોગદંડ, કુંડળ, પવન પાવડી, નીલમ, પોખરાજનો સમાવેશ થાય છે। અંદર ગુફાની અંદર જે પડદાની પાછળ દાતાર બાપુના જે આભૂષણ પડ્યા હતા એને બહાર લઈ આવી અને અહીંયા આ ઓટા ઉપર સ્નાન વિધિ કરાવી પછી આ બધી તમામે તમામ પબ્લિક દર્શન કરી લીધા પછી અંદર જઈ બધી વસ્તુ જે દાતાર બાપુને પવિત્રમાં પવિત્ર વસ્તુ વર્ષમાં એક જ વખત બહાર આવે છે એને ચંદન ચડાવી અને પાછી એ ગુફાની અંદર પધરાવી દેવાની। દાતાર બાપુના પ્રાગટ્ય વિશે કોઈ ચોક્કસ માહિતી તો નથી, પણ કોઈ કહે છે કે દાતાર બાપુ ઈરાનથી આવ્યા હતા, તો કોઈ કહે છે ભગવાન શ્રી કૃષ્ણએ કાળયવનને મોક્ષ અપાવ્યો અને બાદમાં તે દાતાર તરીકે ઓળખાયા। દાતાર બાપુના પ્રાગટ્યને લઈને ભલે અલગ અલગ મત હોય, પરંતુ હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકોની આસ્થાને તેનાથી કોઈ ફેર પડતો નથી। બે કોમનું એવું માનવું છે કે મુસ્લિમ વર્ગ આજ એ રીતે માને છે કે દાતાર બાપુ ઈરાનમાંથી આવ્યા હતા અને અહીંયા ગુફાની અંદર આવ્યા, ન્યાયને ઇબાદત કરી, પછી અહીંથી જ પડદા નસીન થયા। દાતાર બાપુ એટલે એક વર્ષો પુરાણો ઇતિહાસ છે કે જે કાળયવન રાક્ષસ, મુચુકંદ ઋષિ આવા જે ધુરીંધરો થઈ ગયા અને કાળયવન રાક્ષસને જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે બાળીને ભસ્મ કર્યો એ આ ગુફાની અંદર કર્યો અને મુચુકંદને પણ ઉદ્ધાર કર્યો। આ ઉજવણીમાં જોવા મળે છે દત્ત અને દાતાર વચ્ચેનો સમન્વય અને કહેવાય છે કે દાતાર એટલે જેણે જે માંગ્યું તેને તે આપનાર। 15મી સદીના આ વિભૂતિએ અનેક પર ચાપ્યા હોવાની પણ વાયકા છે। જૂનાગઢના દાતાર ડુંગરા ઉપર બિરાજતા જમીલ શાહ દાતાર, જેને સખી દાતાર કહેવાય, અને સામાન્ય આપણે દાતાર કરીએ, દિયે ઈ દાતાર। આપણે શું દાતાર પાસેથી માગવું? અહીંયા અમૃત માગો તો અમૃત મળે ને ઝેર માગો તો ઝેર મળે। તમારે શું જોઈએ છે એ આપણી માનસિકતા ઉપર આધાર રાખે છે। મારા જન્મ પહેલાંથી મારા ફાધરના લોકો આવે છે અને આજ પરંપરા અમે જાળવી રાખી છે। દર મહિનાની બીજને દિવસ અમે દર્શન કરવા માટે આવીએ છીએ અને એની પરંપરા શ્રદ્ધા એટલી છે કે કોઈ બીજ ખાલી હાથેથી પાછું ગયું નથી। હિન્દુ હોય કે મુસ્લિમ, બંને કોમના લોકો માટે આ પર્વ બની રહે છે આસ્થાનું પર્વ। 4 દિવસ સુધી અહીં જોવા મળે છે માત્ર શ્રદ્ધા, ભક્તિ અને કોમી એખલાસ, અને ઉજવાય છે ગરબા દાતારનું ઉર્ષ। દેવેન્દ્રસિંહ ચૌહાણ સાથે TV9 જૂનાગઢ।